સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પાસોદરા સામે આવેલ આઉટર રિંગ રોડ પાસે હિટ એન્ડ રનની ઘટના આવી સામે. ઓવરસ્પીડ શિફ્ટ કાર બે બાઇક સવારોને ઉડાડતા ત્રણમાંથી એકની હાલત ગંભીર. ગાડીની ગતિ 30 હોવાથી એક દંપતી પુલ નીચે ફગોળાયા. ઘટના બાદ પબ્લિકે ગાડી ચાલકને પકડી કામરેજ પોલીસને હવાલે કર્યો. ગાડીમાં 3 થી 4 લબરમુછિયાઓ હોવાની ચર્ચાઓ. ગાડી ચાલક પાસે લાયસન્સ ન હોવાની વાતો લોક ચર્ચાનો વિષય બન્યો. ઓછી ઉંમરના છોકરાઓ તેમજ લાયસન્સ વગર ગાડી ચલાવતા ઘટના બનવા પામી. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને 108 દ્વારા નાના વરાછા ખાતે આવેલ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલ 3માંથી એક આધેડની હાલત ગંભીર છે. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.